મને એમ કેમ મારા પેલા ટ્રીપ થયું એ પાછી ઓન સ્વિચ તો લાઈટ તો હતી જ નહીં એટલે લાઈટ વહી ગઈ એટલે નમસ્તે કે મને એમ કેમ ટ્રીપ બાળકો આવ્યો અવાજ? Yes, sir. તો હું જે કહેતો હતો તમને Yes, sir. કે જો તમને ક્વેશ્ચનમાં કીધું હોય કે વેલ્યુ ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ શેલ રિમેન અનચેન્જ, તો આનો મતલબ શું છે કે ફર્મ જે છે કટ થાય છે. Yes. અરે બાપા, આ ઇલેક્ટ્રિસિટી ગઈ એમાં બધું વહી કાંઈ. હવે જોજો, આવે છે હવે. હવે આવ્યો ને? હવે બરાબર. હા, તો જો તમને ક્વેશ્ચનમાં કીધું હોય કે વેલ્યુ ઓફ અસેટ્સ કટ થાય છે. કટ થયો, કટ થાય છે. અરે બાપા, હા. હવે અગાસીએ વયા જાવ. ક્યાં આવ્યો જાવ? અગાસીએ. હવે જોજો, હવે આવ્યો. હા, હવે આવે Yes, છે. sir, હવે યસ સર, હવે આવે છે. તો પાછું હોય ચોથી વાર કહું કે જો એવું કીધું હોય તમને કે વેલ્યુ ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ શેલ રિમેન અનચેન્જ, હજી કટ થાય છે. હજી એક વાર કેવું પડશે સર તમારે. ઓહો, ઉભી રે 1 મિનિટ, હું મારા મોબાઈલમાં ભણવાનું બોલો ને, yes, sir. કોક મને મીટિંગ આઈડી બોલશે બાળકો આમાંથી તમારા? હે? યસ. 730 807 5453. ઓકે, શું છે 2021 છે ને? પાસો યસ. Yes, sir. યસ. Yes, sir. બરાબર, ઓકે. તો હવે જો 5મી વાર બોલું જો. સર ડબલ વાર સંભળાય છે. તમે એમ ત્યારે સંભળાતું નહોતું, ત્યારે સંભળાતું નહોતું ને હવે ડબલ સંભળાય છે. હવે આવે છે? હા, હવે પ્રોપર. Yes. હા. તો હું એમ કહેતો હતો કે જો ક્વેશ્ચન પિયાનો વાગે છે. અસેટ આમાંય કટ થાય છે. હજી કટ થાય છે. અરે બાપા, આજે તો ગજબ સર કહેવાય ને તમારે બાકી. તમે સમજો ને આવું ત્યારે મતલબ છે ને ઝૂમ વાળાને કઈક પ્રોબ્લેમ છે સર. કેમ આ પહેલાય થયું તું આવું? અરે ના, અત્યારથી તમે આવું બોલો થાય છો ને, તમને પૂછો છો ને કે અવાજ આવે છે ત્યારે બરોબર જ આવે છે, પણ તમે ભણાવવાનું સ્ટાર્ટ કરો ને ઓહો, હવે જોજો હવે. હા હા બરાબર છે. આવે છે. અત્યારે તો આવશે, તમે સમજાવો ને ત્યારે જોવાનું.
હવે સમજાવો તો જો એવું કીધું હોય આપણને કે વેલ્યુ ઓફ અસેટ્સ શેલ રિમેન અનચેન્જ, તો તમારે રિવેલ્યુએશન એકાઉન્ટ નથી બનાવવાનું, તમારે મેમોરેન્ડમ રિવેલ્યુએશન એકાઉન્ટ બનાવવાનું. બધાને સમજાણું આ વસ્તુ? યસ સર. જેમાં તમારે શું કરવાનું, તો કે જે અસેટ્સ લાયબિલિટીઝ નું રિવેલ્યુએશન કર્યું છે પેલા એની ઇફેક્ટ આપી દેવાની, પ્રોફિટ કે લોસ ગોતી લેવાનું, અને વેચવાનો જૂના પાર્ટનર્સ વચ્ચે જૂના રેશિયોમાં. પછી તમે જે એન્ટ્રી આપી છે ને એનું એક્ઝેક્ટ રિવર્સ કરવાનું. જે ડેબિટ થયું છે એ ક્રેડિટ અને ક્રેડિટ થયું છે એ ડેબિટ. એટલે પેલા જે તમને પ્રોફિટ મળ્યો હતો ને એ હવે તમને શું મળશે? લોસ. આ લોસ હવે ત્રણેય જણા વચ્ચે વેચાશે. આ બધાને સમજાણું ભાઈ? યસ સર. તો તમારા બુકમાં પેલા બનાવો મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ આફ્ટર. કયો નામ છે પાર્ટનર નું નામ? યોગેશ. કોણ છે? યોગેશ. તો બેલેન્સ શીટ આફ્ટર યોગેશ એડમી. આટલું ડ્રો કરી લ્યો પેલા. સર તમે શું કીધું પાછું કયો ને? મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવો, કેપિટલ અકાઉન્ટ બનાવો અને બેલેન્સ શીટ આફ્ટર યોગેશ એડમિશન. આટલું ડ્રો કરી લ્યો. ઓકે. બાળકો ડ્રો થઈ જાય એટલે કેજો. એ બાળકો હા સર વેઇટ. ડન સર. ડન 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 ને? યસ.
તો બાળકો હવે શું કરીશું તો કે સમ સ્ટાર્ટ કરીએ એ પેલા ગુડવિલ નું કમ્પ્યુટેશન કરી લેશું. ગુડવિલ માટે તમને જો 4 વર્ષનો પ્રોફિટ આપ્યો છે, એની સિમ્પલ એવરેજ કરો અને 2 વર્ષની પરચેસ કરો. એટલે નીચે લખો કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ. થઈ જાય એટલે કેજો બાળકો. મેં સ્ક્રીન ઉપર લાવી તો દીધું છે. 50,000 રૂપિયા ગુડવિલ નો આન્સર આવવો જોઈએ. જો આવે છે તમને? આવી ગયો બાળકો? Yes, sir. બધાને ભાઈ? Yes. કોઈને પ્રોબ્લેમ નથી ને? Yes, sir. તો હવે એકચ્યુઅલમાં યોગેશે કેટલા રૂપિયા લેવા જોઈએ? તો કે યોગેશ કેટલા શેર થી આવે છે? 1/5 શેર થી. તો 10,000 રૂપિયા લેવાના થાય ને? Yes. બરાબર. પણ તમે જો બેલેન્સ શીટમાં જોશો ને તો ઓલરેડી ગુડવિલ બેલેન્સ શીટ ના અંદર છે જ. કેટલા રૂપિયાની છે? 20,000. આપણે થિયરી ના અંદર ઓલરેડી સમજેલા છીએ. મેં થિયરીમાં તમને નોટ્સ પણ આપેલી છે કે જો ઇનકમિંગ પાર્ટનર પૈસા ગુડવિલ ના લાવતો હોય અને બેલેન્સ શીટ ના અંદર ગુડવિલ હોય તો પેલા તો બેલેન્સ શીટ ની ગુડવિલ રિટર્ન ઓફ કરી નાખવી પડે ઓલ્ડ પાર્ટનર્સ વચ્ચે. બરાબર કે નહીં? Yes. તો આ હોય કોણ છે ઓલ્ડ પાર્ટનર્સ? Ramesh and Mahesh. Ramesh and Mahesh. એ લોકોનો ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો કેટલો? 3:2. 3:2. અકાઉન્ટ ડેબિટ થાય ક્રેડિટ થાય? Debit. ડેબિટ થશે 12,000 રૂપિયાથી અને મહેશ નું અકાઉન્ટ ડેબિટ થશે 8,000 રૂપિયા. બરાબર ને ભાઈ? Yes, sir. Yes, sir. તો જો આપણે એન્ટ્રી કરીએ બાળકો તો સૌથી પહેલી એન્ટ્રી મારે આ કરવી પડે ને, ટુ ગુડવિલ. જો અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાશે રમેશના અકાઉન્ટમાં 12,000 ડેબિટ અને મહેશના અકાઉન્ટમાં 8,000 ડેબિટ. સાચું કર્યું મેં? Yes, sir. પછી યોગેશ ગુડવિલ નો શેર લઈ આવે 10,000 રૂપિયા. કારણ કે 50,000 ના 1/5 કરીએ તો 10,000 રૂપિયા થાય. આ 10,000 કોને મળે? તો કે જે સેક્રિફાઈસ કરતું હોય એને. સેક્રિફાઈસ કોણ કરી રહ્યો છે? સેક્રિફાઈસ ખાલી રમેશ જ કરી રહ્યો છે. મહેશ કોઈ સેક્રિફાઈસ કરતો નથી. તો આ 10,000 રૂપિયા એ જે છે રમેશને એ મળશે. રમેશને મળે. રમેશ નું અકાઉન્ટ ક્રેડિટ થાય 10,000 રૂપિયાથી. બરાબર કે નહીં? Yes, sir. પણ હવે અહીંયા થોડોક ટ્રિકી પોઈન્ટ આવે કે તમને ખબર હોવી જ જોઈએ કે તમારું ચોથું ટ્રાન્ઝેક્શન શું કહી રહ્યું છે?
કે વેલ્યુ ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ શેલ રિમેન અનચેન્જ. આનો મતલબ તો શું થયો કે તમે તો બેલેન્સ શીટ માંથી ગુડવિલ ઉડાડી દીધી 20,000 રૂપિયાની. હવે તો બેલેન્સ શીટમાં ગુડવિલ જેવું કઈ છે જ નહીં. જો એને અનચેન્જ રાખવી હોય તો પાછી ગુડવિલ ને શું કરવી પડે? રેઇઝ કરવી પડે. અને આ રેઇઝ કરો તો એડમિશન પછી રેઇઝ થાય. તો ત્રણેય પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય નવા રેશિયોમાં. તો રમેશના ભાગે આવે 8,000, મહેશના ભાગે 8,000 અને યોગેશના ભાગે 4,000 રૂપિયા. બરાબર કે નહીં? Yes, sir. Yes, sir. તો હવે તમે આમ તમે જોવા જાઓ જે આટલી માથાકૂટ કરી તો રમેશનું અકાઉન્ટ ડેબિટ કેટલાથી કર્યું તમે? 12,000 રૂપિયાથી. ક્રેડિટ કેટલાથી થયું? 18,000 થી. તો એકચ્યુઅલમાં તો રમેશનું અકાઉન્ટ ખાલી 6,000 રૂપિયાથી જ ક્રેડિટ થયું ને? બરાબર ને? મહેશનું અકાઉન્ટ ડેબિટ 8,000 થી થયું ને ક્રેડિટ 8,000 થી થયું. તો મહેશના અકાઉન્ટમાં કોઈ ફરક પડ્યો? ઝીરો મહેશના અકાઉન્ટમાં. અને યોગેશ ઘરેથી 10,000 લઈ આવ્યો હતો પ્રીમિયમ ફોર ગુડવિલ ના, અને 4,000 રૂપિયા એના અકાઉન્ટમાં જમા થઈ ગયા. કેપિટલ 4,000 થી વધી ગઈ. એટલે એકચ્યુઅલમાં તો યોગેશના ઘરમાંથી ગયા કેટલા? 6,000 રૂપિયા છે. બરાબર કે નહીં? Yes, sir. તો હું આટલી માથાકૂટ કરું બાળકો, એની જગ્યાએ જ્યારે મેં આ તમને અત્યારે સચિત્ર વર્ણન કર્યું તો તમને સીધી ખબર પડે કે આ બધાય ટ્રાન્ઝેક્શનની નેટ ઇફેક્ટ શું આવે છે. યોગેશનું અકાઉન્ટ 6,000 થી ડેબિટ કરી નાખીએ અને રમેશનું અકાઉન્ટ 6,000 થી ક્રેડિટ કરી નાખીએ. તો એ વાત ઈ જ થઈ. એટલે તમે આવું કરી જ શકો અહીંયા કે આપણે જે વર્કિંગ કર્યું છે ઓલરેડી ગુડવિલ બેલેન્સ શીટમાં 20,000 રૂપિયાની છે જ, અને આ 20,000 રૂપિયાની ગુડવિલ રાખવાની જ છે, એમાં કોઈ ચેન્જ કરવાનો છે જ નહીં. તમે ગુડવિલનું વેલ્યુએશન 50,000 થી કર્યું છે. તો હવે વધારાના જે ગુડવિલના રૂપિયા છે ને, વધારાના રૂપિયા કેટલા? 30,000 રૂપિયા. 30,000 માં જ યોગેશ પોતાનો શેર આપે 1/5 લેખે. તો 30,000 ના 1/5 કરો તો યોગેશે કેટલા આપવા પડે? 6,000 રૂપિયા. અને આ 6,000 કોને મળે? તો કે જે સેક્રિફાઈસ કરી રહ્યો છે ને. અને સેક્રિફાઈસ કોણ કરી રહ્યો છે? રમેશ. તો એક જ એન્ટ્રીમાં પૂરું થઈ જાય. Yes. તો હવે નીચે આ લખો 50,000 ની નીચે તમને જે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે યોગેશ શેર ઇન ગુડવિલ 50,000 minus 20,000 અને એને into 1/5 એટલે 6,000 રૂપિયા. This is to be distributed in sacrificing ratio. Sacrificing ratio એ ગોતી લેશું જેમાં રમેશનો રેશિયો આવશે 1/5. આવી ગયા આટલા વેલા? બધાને સમજાવે ને બાળકો? હે બાળકો? સર પાછું કયો ને, મારે ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. કોણ? કૃષ્ણા. શું કહું પાછું તને? તમે શું સમજાવ્યું હમણાં? ક્યાંથી કહું એમ? હા એટલે આપણે ગુડ એટલે હું તો એમને એમ સમજાવે જ નતો, પણ તું ડિસકન્ટિન્યુ થયું હે? કહું છું આપણે ગુડવિલ ડિસ્ટ્રીબ્યુટ કરી ને પછી જે ઓલ્ડ ગુડવિલ હતી ને જૂની, આપણને બેલેન્સ શીટમાં આપે. ઓહો, તું હવે ઠેઠ મને કહ્યું, કારણ કે આ વસ્તુને તો 10 મિનિટ થઈ ગઈ. પણ હજી હું કનેક્ટ થઈ. ભાઈ પાછું જે કૃષ્ણા સિવાયના લોકો પણ કે જેને બીજી વાર સમજવું છે ફરીથી આખું, તો એ ફરીથી પાછું બીજી વાર સમજી લે. આપણે ઓલરેડી થિયોરીના અંદર એ સમજેલા છીએ
કે જો ઇનકમિંગ પાર્ટનર પોતાના શેર ગુડવિલ નો કેશમાં લાવતો હોય અને બેલેન્સ શીટમાં ગુડવિલ હોય તો સૌથી પહેલા તો શું કરવું પડે? જે બેલેન્સ શીટની ગુડવિલ છે એ રિટર્ન ઓફ કરવી. તો આ ગુડવિલ આપણે રિટર્ન ઓફ કરીએ તો જૂના પાર્ટનર્સના અકાઉન્ટ ડેબિટ થાય. બરાબર છે કૃષ્ણા? યસ સર. હવે 50,000 ની ગુડવિલ ગણી છે ને 50,000 માં યોગેશનો શેર 1/5 લેખે 10,000 રૂપિયા આવે. એ 10,000 યોગેશ રોકડા લાવે, જે કોને મળે? તો કે જે સેક્રિફાઈસ કરી રહ્યો છે એને. અને સેક્રિફાઈસ કોણ કરી રહ્યો છે? તો કે સેક્રિફાઈસ ખાલી રમેશ જ કરી રહ્યો છે. તો રમેશના અકાઉન્ટમાં 10,000 ક્રેડિટ કરવાના થાય. અહીંયા કામ થઈ જાય પૂરું. પણ આપણા ક્વેશ્ચન થોડોક અલગ છે. આપણા ક્વેશ્ચનમાં બહુ ચોખ્ખું એવું કીધું છે કે અસેટ્સ લાયબિલિટીઝ ની વેલ્યુમાં કોઈ ચેન્જ નથી કરવાનું. તો જો તમે ગુડવિલ રિટર્ન ઓફ કરી નાખો તો ગુડવિલ અસેટ તરીકે નીકળી જ ગઈ. એ તો ચેન્જ થઈ ગયો કહેવાય. એટલે હવે શું કરવું પડે? તો કે ગુડવિલ ને પાછી રેઇઝ કરવી પડે ઓરિજિનલ વેલ્યુ. તો ગુડવિલ ને જો રેઇઝ કરીએ તો આ એડમિશન પછી થાય, એટલે ત્રણેય પાર્ટનર્સ વચ્ચે વેચાય તો 8, 8 અને 4,000 રૂપિયા આવે. એટલે એકચ્યુઅલમાં આ 3 એન્ટ્રીઝ આપવી પડે. આ બેનું અકાઉન્ટ પેલા ડેબિટ થાય, પછી 10,000 રૂપિયા ક્રેડિટ થાય અને પાછું ગુડવિલ ની એન્ટ્રી આપવાની આવે. પણ જ્યારે હું આ જોઉં છું ત્યારે મને એટલી ખબર પડે કે આ રમેશનું અકાઉન્ટ 18,000 રૂપિયાથી ક્રેડિટ થયું અને 12,000 થી ડેબિટ થયું. તો રમેશના અકાઉન્ટમાં એકચ્યુઅલમાં તો ખાલી 6,000 ની જ ઇફેક્ટ આવી છે. યસ. મહેશનું અકાઉન્ટ 8,000 થી ડેબિટ થયું ને 8,000 થી જ ક્રેડિટ થયું. એના અકાઉન્ટમાં તો કોઈ ફરક જ નથી પડ્યો. જ્યારે યોગેશ ઘરેથી 10,000 રૂપિયા લઈ આવ્યો પણ એની સામે 4,000 રૂપિયાથી એની કેપિટલ વધી ગઈ. તો એકચ્યુઅલમાં તો એના ઘરના ખાલી 6,000 જ ગયા. તો હું આટલી એન્ટ્રીઝ કરું એની જગ્યાએ જ્યારે મને ખબર જ છે કે આ ગુડવિલ મારે બેલેન્સ શીટમાં બતાવવાની જ છે 20,000 રૂપિયાથી, તો હું શું કરું? તો કે મેં જે 50,000 ની ગુડવિલ ગણી છે, 20,000 એમાંથી કાઢી જ નાખું, એને અનટચ રાખી. એક્સેસ ગુડવિલ કેટલી? તો કે 30,000 રૂપિયા. અને યોગેશ સીધો એ 30,000 માં જ પોતાનો શેર આપે 1/5 જેટલો. એટલે યોગેશ લાવે જ ઘરેથી કેટલા? 6,000 રૂપિયા. જે કોને મળે? રમેશને મળે. રમેશને. બસ તો આપણે ઈ કરશું. એટલે આપણે અહીંયા વર્કિંગ ના અંદર આ 50,000 ની નીચે આ રીતે લખવાનું. પેલા યોગેશનો શેર ગોતવાનો 6,000 રૂપિયાનો, જે કોને મળશે? તો કે સેક્રિફાઈસિંગ રેશિયોમાં વેચાશે, એટલે સેક્રિફાઈસિંગ રેશિયો ગોતી દેવાનો, જેમાં આપણે રમેશ સેક્રિફાઈસ કરે છે. યસ. જો થઈ ગયું હોય બાળકો તો આગળ વધી હવે. યસ સર. બરાબર. તો તમને જે બેલેન્સ શીટ આપ્યું છે ને ક્વેશ્ચનમાં, પેલા તમે સાવ સિમ્પલ આ ગુડવિલ થી લઈ અને ડેટર સુધી આ બધું આપણે જે બેલેન્સ શીટ બનાવવાનું છે, બેલેન્સ શીટ આફ્ટર વાઇઝ એડમિશન, એ બેઠું કોપી પેસ્ટ કરી નાખો. ગુડવિલ 20 ના 20,000 જ, પ્લાન્ટ 45, ફર્નિચર 37,500, સ્ટોક 57,500, બિલ્સ રિસીવેબલ 10 અને ડેટર્સ 55,000. કેશ એન્ડ બેંક ઇનર કોલમમાં લખીશું 40,000 રૂપિયા, કારણ કે એની બેલેન્સમાં ચેન્જ આવશે. આ બધી બેલેન્સીસ એવી કે જેમાં કોઈ ચેન્જ કરવાનો નથી. થઈ જાય એટલે મને કહેજો. લખી નાખ્યું. ડેટર સુધી એઝ ઇટ ઇઝ લખવાનું છે અને કેશ એન્ડ બેંક ઇનર કોલમમાં લખવાની છે 40,000.
Done, sir. Done, sir. હવે લાયબિલિટી સાઈડ જો ક્રેડિટર્સ છે 90,000 રૂપિયા, તો ઈ એઝ ઇટ ઇઝ લખી નાખો, ક્રેડિટર્સ નીચે લાયબિલિટી સાઈડ. અને ઓલા બે પાર્ટનર નું કેપિટલ અકાઉન્ટ છે, ઈ આપણે કેપિટલ અકાઉન્ટ ઓપન કરશું. કેપિટલ અકાઉન્ટ આપણે બનાવ્યું છે, જેમાં બાય બેલેન્સ બ્રોટ ડાઉન 1 લાખ રૂપિયા અને 75,000 રૂપિયા. આટલું થઈ જાય એટલે કેજો. Done, sir. Done, sir. પાકું? હવે જો ક્વેશ્ચન ને વાંચીએ તો આપણે કીધું છે કે યોગેશ કેપિટલ ના 50,000 રૂપિયા લઈ આવે છે, તો કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ લખીશું બાય કેશ એન્ડ બેંક. કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ લખવાનું બાય કેશ એન્ડ બેંક. યોગેશની કોલમમાં 50,000 રૂપિયા. બધા બાળકો Yes, sir. Yes, sir. યોગેશ ખાલી 50,000 જ લઈ આવે છે કે બીજું કઈ લઈ આવે છે? ઈ કોને મળવાનું છે? Ramesh, sir. Ramesh. તો ઈ એક કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ લખી નાખીએ બાય પ્રીમિયમ ફોર ગુડવિલ. રમેશની કોલમમાં 6,000 રૂપિયા. બાય પ્રીમિયમ ફોર ગુડવિલ, રમેશની કોલમમાં 6,000 રૂપિયા. લખાઈ ગયું? Yes, sir. આ બે વસ્તુ ઈ રોકડા લઈ આવ્યો કે કઈ બીજી રીતે લઈ આવ્યો છે? રોકડા. તો રોકડા એટલા વધે ને, તો કેશ એન્ડ બેંક જો બેલેન્સ શીટમાં આપણે ઇનર કોલમમાં લખ્યું, તો બેલેન્સ શીટમાં જવાનું, ઇનર કોલમમાં જ્યાં કેશ એન્ડ બેંક લખ્યું છે ત્યાં કરવાનું પ્લસ યોગેશ કેપિટલ 50,000 અને પ્લસ પ્રીમિયમ ફોર ગુડવિલ 6,000, એટલે આઉટર કોલમમાં આવશે 96,000 રૂપિયા. પ્લસ યોગેશ કેપિટલ 50,000 પ્લસ પ્રીમિયમ ફોર ગુડવિલ 6,000, એટલે આઉટર કોલમમાં 96,000 આવશે કેશ એન્ડ બેંકની બેલેન્સ. Done, sir. બધાને બાળકો? હવે આપણું ત્રીજું ટ્રાન્ઝેક્શન કે જ્યાં અસેટ્સ અને લાયબિલિટીઝ ની વેલ્યુ જે છે એ રિવેલ્યુ કરવાની છે, જેમાં પ્લાન્ટ ને 500 બતાવવાનો છે. તો પ્લાન્ટ બેલેન્સ શીટમાં છે કેટલાનો? 45,000. તો વધારવાનું છે ને? Yes. કેટલા રૂપિયા વધારવાના? 7,500. 7,500 રૂપીસ. આ પ્રોફિટ થયો. Yes. તો મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ લખીશું બાય પ્લાન્ટ. મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ લખવાનું બાય પ્લાન્ટ. $7,500. બરાબર? Yes. પ્લાન્ટ પછી શું છે? ફર્નિચર્સ એન્ડ ફિટિંગ્સ. ફર્નિચર્સ એન્ડ ફિટિંગ્સ માં વધારો કરી રહ્યા છે, ઘટાડો કરી રહ્યા છે? ઘટાડો. તો ડિક્રીઝ થઈ રહ્યું છે, which is a loss. તો મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ કરીશું ટુ ફર્નિચર્સ એન્ડ ફિટિંગ્સ 5,000 રૂપીસ. 5,000 જ છે ને? નહીં, 5,500. 5,500. તો ટુ ફર્નિચર્સ એન્ડ ફિટિંગ્સ 5,500. પછી સ્ટોક છે આઈ થિંક, જેમાં ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. એ 5,500 નું ઇન્ક્રીઝ છે, એટલે મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ કરીશું બાય સ્ટોક 5,500. અને પછી ડેટર્સ છે જે ડિક્રીઝ થઈ રહ્યા છે 5,000 રૂપીસ, એટલે ડેબિટ કરીશું ટુ ડેટર્સ 5,000. અને 3-4 લાઈન મૂકી અને મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ ક્લોઝ કરશું. 3-4 લાઈન મૂકીને ખાલી
અને ડિફરન્સ ગોતશું તો પ્રોફિટ મળશે 2500 નું, જે રમેશ અને મહેશ વચ્ચે જૂના રેશિયોમાં વેચવાનો થશે. એટલે રમેશના ભાગે આવશે 1500, મહેશના ભાગે આવશે 1000. જોઈ લ્યો ભાઈ, આવે છે તમને બધાને? યસ સર, આવે છે. બરાબર. હવે તમારે શું કરવાનું છે તો કે પાછું ઈ જ મેમોરેન્ડમ રિવેલ્યુએશન કર્યું છે ને ઈ ક્રેડિટ કરવાનું. એટલે ડેબિટ સાઈડ શું લખ્યું હતું તમે? ટુ ફર્નિચર અને ટુ ડેટર. ડેટર, અને ટુ ડેટર્સ હતું. ઈ બે ક્રેડિટ કરી નાખો, બાય ફર્નિચર અને બાય ડેટર્સ. અને જે ક્રેડિટ બાજુ લખ્યું હતું બાય પ્લાન્ટ અને બાય સ્ટોક, એને ડેબિટ કરી નાખો, ટુ પ્લાન્ટ અને ટુ સ્ટોક. એટલે હવે તમને જુઓ 2500 નો લોસ મળશે. અને આ લોસ હવે ત્રણેય જણા વચ્ચે વેચવાનો થશે. 1000, 1500. બધાને બાળકો આવે છે? એટલે પ્લાન્ટની વેલ્યુ જે પેલા 7500 રૂપિયાથી વધી હતી 7500 થી, એ પાછી 7500 થી ઘટાડી દીધી. આ જ રીતે તમે સ્ટોકની વેલ્યુ જે 5500 થી વધારી હતી એ પાછી 5500 થી ઘટાડી દીધી. સેમ વસ્તુ ડેટર્સ અને ફર્નિચર્સ જે પેલા ઘટ્યા હતા એ પાછા વધારી દીધા. એટલે ઓરિજિનલ વેલ્યુ આવી ગઈ. બાળકો આવે છે. તો આની સેકન્ડ એન્ટ્રી કેપિટલ અકાઉન્ટમાં આપવાની. પેલા ક્રેડિટ બાજુ લખવાનું બાય મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ. આપણા રમેશ અને મહેશના અકાઉન્ટમાં 1500, 1000 ક્રેડિટ કરવાના. અને એ જ રીતે ડેબિટ સાઈડ લખવાનું ટુ મેમોરેન્ડમ રિવેલ્યુએશન અકાઉન્ટ 1000, 1500. અને હવે ત્રણેયના કેપિટલ અકાઉન્ટ કરો ક્લોઝ. બેલેન્સીસ ગોતો અને બેલેન્સ શીટમાં લઈ જાઓ. બેલેન્સ શીટ થઈ જવું જોઈએ ટેલી. થાય છે ભાઈ, જોવો જોઈએ. આવે છે. હે? હા હા, થઈ ગયું ને? બાળકો સર બધાને ભાઈ આમાં 49500 આવે ને યોગેશમાં? હા બરાબર જ છે, બરાબર છે. મેં શું લખ્યું? ઓનલી 49. એ ઓકે, જ્યાં મારાથી લખવામાં ભૂલ થઈ ગઈ ને, બેલેન્સ શીટમાં મેં સાચું લખ્યું ઓકે છે. ઓકે, આ 49500 લખ. ડન સર. બધાને બાળકો Yes, sir. Yes, sir. કોઈને પ્રોબ્લેમ નથી ને ભાઈ?
પાકું છે ને? યસ હે? સર. તો બાળકો હવે એક નાનકડું કામ હું તમારા ઉપર છોડી રહ્યો છું. આ જે ક્વેશ્ચન ગણ્યો ને એની જર્નલ એન્ટ્રીઝ તમારે કરવાની છે. જર્નલ એન્ટ્રીઝ ની હિન્ટ તમને આપી દઉં કે તમે જે આ મેમોરેન્ડમ રિવેલ્યુએશન બનાવ્યું છે એની ટોટલ 6 એન્ટ્રીઝ થશે. પેલા જે ડેબિટ કર્યું એ, પછી ક્રેડિટ કર્યું, પછી આ પ્રોફિટ, પછી એ જ રીતે આ ડેબિટ થયું, ક્રેડિટ થયું ને આ લોસ. અને યોગેશ એડમિશન વખતે જે પૈસા લાવે છે એની એન્ટ્રીઝ કરવાના. તો કાલે જ્યારે આપણે મળશું ને બાળકો, ત્યારે આ જર્નલ એન્ટ્રીઝ તમે સાચી કરી છે કે નહીં, બરાબર છે, એ આપણે ચેક જે છે એ કરીશું. અને હમણાં જો રાત સુધીમાં મેળ પડશે મને, તો હું તમને 2 એડમિશનના ક્વેશ્ચન્સ ગ્રુપમાં શેર કરી રહ્યો છું. આ હોમવર્ક છે કે જે તમારે તમારા ટાઈમે ગણવાના છે અને એનો આન્સર ટેલી કરવાનો છે કે સાચો છે કે નહીં. બરાબર બાળકો? Yes, sir. યસ સર. તો આવજો બધા ભાઈ, કાલે મળશું આપણે. વરસાદ નહીં હોય તો ક્લાસમાં મળશું, વરસાદ હશે તો ઓનલાઈન મળશું. ઓકે Bye સર, bye. આવજો. ટાટા.